ગુરુજીએ ધ્યાન રાખીને પથ્થર જે કાળો હતો એને સિંહાસન પર મૂકીને વધારે ટીલા ટપકા કરીને પૂજન કર્યું છે. નાનો બાળક છે એને ટીલા ટપકા જોઈને ખબર એટલી જ પડે ને કે આ ભગવાન છે, આ મોટા ભગવાન છે. એટલે એણે એવું કર્યું કે જે પથ્થર મૂકેલો હતો ને સંતે સિંહાસન પર એ પસંદ કરીને લઈ લીધો પોતાના ખોળામાં અને પોતાની છાતી સરસો ચાપીને કીધું ભગવાનને, આ મારા ભગવાન છે, આ મને આપી જાઓ. ગુરુજીએ પોતાના શાલિગ્રામને ઉઠાવ્યા છે ને હસતા હસતા વિચાર કરી રહ્યા છે, કેવો ઉલ્લુ બનાવ્યો, મૂરખ બનાવ્યો ને. હા, એમ કરીને ગુરુજી ત્યાંથી વિદાય લઈને સીતારામ સીતારામ કરતા પોતાના ગંતવ્ય તરફ ગયા છે. આ બાજુ આ ધન્નાજી જે છે એને પૂજન પાજન ચાલુ રાખ્યું છે. ગુરુજી જતા જતા ટકોર કરી ગયા છે, પૂજા કરજે હો, પૂજા કર્યા વગર તું જમતો નહીં, કંઈ પણ ખાતો નહીં, ભૂલતો નહીં. ધન્નાજી મહારાજ પૂજન કરી રહ્યા છે અને પૂજન કરતા કરતા બન્યું છે એવું, એની પાસે ગરીબ ઘરનું બાળક છે, આ ગોવાળિયો છે, એની પાસે આ તિલક કરવા માટે દ્રવ્ય નથી, એની પાસે કોઈ પદાર્થ નથી. એટલે એને શું કર્યું, ઈંટાળો બહાર જઈને ઘસ્યો, ઈંટાળો ઘસ્યો, એમાં પાણી નાખ્યું અને એ ચૂરણ લઈને પછી એનાથી તિલક કર્યું ભગવાનને પથ્થર ઉપર. કાળો પથ્થર છે, આ કોઈ શાલિગ્રામ નથી. હા, તિલક કર્યું છે. પોતે માને કીધું છે, માં કંઈક ભોગ હોય તો. માએ કીધું છે, બેટા આપણે જ ખાવાની ઠેકાણું નથી, ત્યાં ભગવાનને ક્યાંથી દેશું. હા, એટલે આ રીતે ધન્નાજી અહીંયા તિલક કરે છે, પૂજન કરે છે, પોતે બેસે છે અને બીજું કંઈ તો આવડતું નથી, પણ ભગવાન 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 આવું બોલે.